નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને આપની સાથે હું છું શિવમ. તો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું દેશમાં જે પ્રકારે મંદીને લઈને ચર્ચાઓ અત્યારે થઈ રહી છે, સાથે જ મોંઘવારીની ચર્ચાઓ થઈ રહી છે અને સાથે જે ઉત્પાદનોની વાત કરીએ, દેશમાં ઉત્પાદનો છે તે વધ્યા છે કે ઘટ્યા છે, જે પ્રકારે નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં કહેવામાં આવ્યું છે અને દેશવાસીઓની એક પ્રકારે તેમના દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી છે. અન્ય જે તેમણે વાતો કરી છે તેમાં આપણે અત્યારે વાત કરીએ તો ઘણા દિવસનો જે હંગામો આપણે જોયો લોકસભામાં, ત્યારબાદ હવે છેલ્લે વાત કરીએ તો મોંઘવારીની ચર્ચા થઈ ખરી અને તેમાં પણ જે રીતે વોકઆઉટનો મામલો પણ સામે આવ્યો તેના મુદ્દે પર આપણે ચર્ચા કરીશું. સાથે જ નિર્મલા સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત છે, મંદીનો કોઈ જ સવાલ નથી તેવો પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ભારતમાં મંદી આવવાની કોઈ શક્યતા નથી, જે કહ્યું છે ભારત ખરાબ પરિસ્થિતિઓ વચ્ચે પણ આગળ વધી રહ્યું છે. આપણે ક્યારેય આ પ્રકારની મોંઘવારીનો સામનો નથી કર્યો જે અત્યારે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ મોંઘવારી નડતી નથી તેવું પણ કહેવામાં આવ્યું છે. તેનો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના મુદ્દે પર આપણે જવાબ લઈશું કે એક્ઝેક્ટલી મોંઘવારી અત્યારે જે લોકોને, સામાન્ય પરિવારોને જે નડી રહી છે તે અને મોંઘવારી મુદ્દે જે નિવેદન આપવામાં આવ્યું છે તેના પર પણ જે રીતે કહી શકાય કે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે તેના મુદ્દે પર આપણે ચર્ચા કરીશું. સાથે જ અર્થવ્યવસ્થાની આપણે વાત કરીશું. ભારતની અર્થવ્યવસ્થા, સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ ઘણા સકારાત્મક સંકેત આપણે અર્થવ્યવસ્થામાં જોવા મળ્યા છે. છેલ્લા 5 મહિનાના જીએસટી કલેક્શનની જે વાત કરી તેમણે 1.4 લાખ કરોડ કરતાં વધુની કિંમત તે જણાવી છે. રિટેલ ફુગાવો કે જે 7%થી નીચે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે પણ છે. તો ટૂંકમાં આપણે વાત કરીશું અત્યારે મોંઘવારીને લઈને વાત કરીશું અને મોંઘવારી જે રીતે અત્યારે વધી રહી છે અને લોકો જે વસ્તુઓનો જે ભાવ છે અત્યારે ખૂબ જ વધી રહ્યો છે તેમાં પણ ચિંતામાં ફસાઈ ગયા છે. અને સાથે જ વાત કરીશું મંદીની. આગળ જતાં જે મંદીના માહોલ, જે ઘણા બધા દેશોમાં અત્યારે મંદીનો માહોલ જોવામાં આવી રહ્યો છે, ભારતમાં એવી કોઈ શક્યતા નથી તેવું પણ તેમણે કહ્યું છે. તો મોંઘવારીની અસર લોકોમાં નથી દેખાતી કે શું? આ તમામ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ આ કાર્યક્રમમાં. આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે. ઉર્વેશ કંથારિયા છે આપણી સાથે, ભાજપના નેતા છે. મુકેશ પંચાલ છે, કોંગ્રેસના નેતા છે અને સાથે જ ઇકોનોમિસ્ટ સિદ્ધાર્થ ભટ્ટ છે. તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ઉર્વેશભાઈ, સૌથી પહેલાં આપને જ સવાલ એ પૂછવા માગું છું, મોંઘવારીનો જ મુદ્દો જે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે મોંઘવારી નડતી નથી, અત્યારે જે પ્રકારની મોંઘવારી છે લોકો એક પ્રકારે ચિંતિત છે, તો શા માટે આ નિવેદન કરવામાં આવ્યું અને નિવેદનને આપ કઈ રીતે લઈ રહ્યા છો? જે પ્રકારે ચર્ચાઓ આ નિવેદનને લઈને થઈ રહી છે કે કેમ એમને મોંઘવારી નથી નડતી, જે પ્રકારે જનતા પણ ભોગવી રહી છે, શું અર્થ આ નિવેદનો નીકાળી શકાય? સૌ પ્રથમ તો આજે નિર્મલા સીતારામનજીએ સંસદમાં જે પોતાની વાત મૂકી છે એમાં એમણે કહ્યું છે કે મોંઘવારી એ સરકારની પ્રાથમિકતા છે કે મોંઘવારીને નિયંત્રણમાં આપણે રાખવી. મોંઘવારી નથી એવું ક્યાંય એમણે કહ્યું નથી, પરંતુ એમણે એ કહ્યું કે આ બાબતમાં સરકાર શું પ્રયત્ન કરી રહી છે, એના દ્વારા શું અસર થઈ રહી છે ગ્રાઉન્ડ લેવલ ઉપર, અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આપણે ભારતનું અર્થતંત્ર કઈ દિશામાં છે. આમાં સૌથી અગત્યની વાત, મોંઘવારીને લગતી સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ વૈશ્વિક પરિસ્થિતિ જ્યારે પ્રતિકૂળ સંજોગો સર્જાય છે ત્યારે એની સીધી અસર ભાવો ઉપર થતી હોય છે. અને 2007 થી 9માં જે સબપ્રાઇમ ક્રાઇસિસ થતી એ માત્ર એક અર્થશાસ્ત્રનો એક ભાગ, એક કમ્પોનન્ટ એમાં અસર પામેલો હતો કે યુએસ ફેડ રેટ વધ્યા હતા અને કોઈક એમની નાણાકીય સંસ્થાઓને અસર થઈ હતી. એની સમગ્ર વિશ્વમાં એટલી બધી પેનિકી અસર થઈ ગઈ હતી કે ઇવન આપણે ત્યાં મોંઘવારીનો દર એ વખતે 10%ની ઉપર જતો રહ્યો હતો અને લગભગ 22 મહિના સુધી એ સમયમાં 9%ની ઉપર મોંઘવારીનો દર, ફુગાવાનો દર રહ્યો હતો. એટલે આ વખતે જયારે આપણે કોવિડની પરિસ્થિતિમાંથી પસાર થયા, ત્યારબાદ એનો બીજો વેવ આવ્યો, ત્યારબાદ ઓમિક્રોન, ત્યારબાદ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ, આ બધી વૈશ્વિક બાબતો હતી. એને લીધે સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હતી, સમગ્ર અર્થતંત્ર એક સમયે સ્થગિત થઈ ગયું હતું. હવે સરકારની પ્રાથમિકતા એ હતી કે આપણે આપણી મોંઘવારી નિયંત્રણમાં રાખવાની છે
કારણ કે આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોંચી શકે અને જનજીવન સામાન્ય રીતે ચાલી શકે તે આપણી પ્રાથમિકતા છે. હવે આ દિશામાં આપણે જે કંઈ પ્રયત્નો કર્યા એના આધારે આપણે લગભગ 7% આસપાસ મોંઘવારીનો દર, આટલી વિષમ પરિસ્થિતિ જે યુએસ ફેડના 2007 થી 2009ની જે પરિસ્થિતિ હતી એના કરતા અનેક ગણી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં આપણે મોંઘવારીનો દર 7% આસપાસ રાખી શક્યા છે. આપણે એમ નથી કહેતા કે મોંઘવારી નથી, મોંઘવારી છે અને મોંઘવારીથી આપણે સાવચેત રહીને ચાલવાનું છે અને એના માટે યોગ્ય પગલાં લેવાના છે. હવે શું પગલાં લીધા, તો એમાં સૌથી વધારે આપણે મોંઘવારીમાં જે જરૂરિયાતની જે વસ્તુ હોય છે એનર્જી હોય છે, એટલે ફૂડ, ફ્યુઅલ, આ બે મહત્વની બાબત છે. કારણ કે ફૂડને લીધે ડાયરેક્ટ ઇમ્પેક્ટ છે અને ફ્યુઅલની ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ છે. તો આના ભાવો નિયંત્રણમાં રાખવા માટે ફૂડમાં ખાસ કરીને આપણે જે ઇમ્પોર્ટ આધારિત જે હતી વસ્તુઓ કે એડિબલ ઓઇલ્સ, પામ ઓઇલ છે, સોયા ઓઇલ છે, સનફ્લાવર ઓઇલ છે, આ બધા ખૂબ તીવ્ર ગતિએ ભાવ વધી રહ્યા હતા. તો એની કસ્ટમ ડ્યુટીમાં આપણે ઘણો મોટો ઘટાડો કરી અને આપણે એના ભાવો સ્થિર રાખવામાં ઘણા મોટા અંશે આપણે સફળ થયા છીએ. ખાદ્ય તેલોની બાબતમાં, પેટ્રોલ, ડીઝલ, પેટ્રો પ્રોડક્ટ્સની બાબતમાં આપણે રશિયા તરફી આપણે ઝુકાવ રાખી અને પરચેઝ આપણી રશિયાથી કરવાની શરૂઆત કરી, જેને લીધે આપણને $36, બેરલે $36 આપણને ડિસ્કાઉન્ટ મળ્યું એક બેરલ, કે જે $110 હોય તો $36 ઓછા આપણે આપ્યા અને આપણને સતત આપણો એ કપરા સમયમાં આપણો પુરવઠો જળવાઈ રહ્યો અને કોઈ પણ પ્રકારની સાનુકૂળતા કે પ્રતિકૂળ પરિસ્થિતિ આપણે સર્જાઈ નહીં. કેટલીક બાબતોમાં એક્સાઇઝમાં પણ આપણે ઘટાડો કર્યો, પેટ્રોલમાં કેટલાક રાજ્યોએ પણ એમાં ઘટાડો કર્યો. આપણે ગુજરાતમાં 95-96 રૂપિયા પેટ્રોલ છે. એટલે આપણે જે કંઈ મહદઅંશે જે કંઈ પગલાં લીધા એ સાચી દિશામાં જઈ રહ્યા છે. 2 મહિના પહેલા 7.79% દર હતો ફુગાવાનો, એ આજે 7.04% છે. હવે જુલાઈનો ફિગર આવશે તો આ પ્રમાણે આપણે જે પગલાં રહી રહ્યા છે એ મહત્વની દિશામાં આપણા થઈ રહ્યા છે. જી, ચોક્કસથી પગલાંની આપણે વાત કરી મુકેશભાઈ. તેમણે કહ્યું કે સરકાર પગલાં લઈ રહી છે, ફુગાવાનો દર જે વધુ હતો અત્યારે ઓછો થયો છે. આગામી જે મહિનાનો પણ જે રિપોર્ટ આવશે, શું કહેશો આ મોંઘવારીના આ સવાલ જે અત્યારે મુદ્દો બન્યો છે? મેં સાંભળ્યું ઉર્વિશભાઈની જે વાત કરીએ, હું એવું એક વાર માની લઈએ આપણે કે તમે, હું ને બેઠા છે સિદ્ધાર્થભાઈ, કે ઉર્વિશભાઈ બોલે એ બધી જ સાચી વસ્તુ છે, કે ખોટું બોલ્યા નથી, બરાબર. પણ મારી એક જ વસ્તુ કહેવી છે કે આ દેશની અંદર 4 જાતના ક્લાસના લોકો રહે છે. ફર્સ્ટ ક્લાસ લોકો, મિડલ ક્લાસ લોકો, લોઅર ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ. હવે તમે સમજો કે જે વાત તમે અર્થતંત્રની કરો છો, પેટ્રોલ ડીઝલની કરો છો, એની વચ્ચે અત્યારે હાલ નિર્મલા સીતારામનજી એવું કહ્યું કે મંદી આવવાની કોઈ શક્યતા નથી. એ કેવો સવાલ છે? અને મોંઘવારીની ક્યાંય અસર દેખાતી નથી. ઘણા શબ્દ ક્યાંક એવા પણ મળ્યા છે કે કારનું ઉત્પાદન ને કાર લેનારા લોકોની સંખ્યા વધી છે, આવું પણ ક્યાંક બહાર આવ્યું. હું એવું કહેવા માંગુ છું કે એ લોકોની ટકાવારી કેટલી, બરાબર. અને જે અત્યારે પીસાવાનું આવ્યું છે મોંઘવારીમાં, જો એ લોકો ડાઉન ટુ અર્થ જો જમીન સાથે જોડાયેલા, તો હું કઉ છું નિર્મલા સીતારામનજી એમની એસટી ઓફિસમાંથી બહાર આવીને જુએ તો હું ગુજરાત રાજ્ય કહું કે મહારાષ્ટ્ર કહું, દિલ્હી કહું કે બીજા જે સમૃદ્ધ રાજ્યની જે વાત કરીએ છીએ, એની અંદર પણ એવો વર્ગ જે છે કે એ લોકો આજે 10-15 હજાર પગારની અંદર પોતાનું ઘર ચલાવી રહ્યા છે. કદાચ એક દિવસ શાક કરે તો બીજે દિવસે શાક ના કરે. આ પરિસ્થિતિનું નિર્માણ પણ લોઅર મિડલ ક્લાસમાં છે. તો હું કઉ છું કે જો મોંઘવારી નથી અને દર આટલા બધા સુવ્યવસ્થિત ચાલી રહ્યા છે, તો પછી આ પરિસ્થિતિ આ દેશની ને ગુજરાતના રાજ્યની પબ્લિકની કેમ? એ પણ એક વિચારવાનો તો સવાલ છે ને. હું કઉ છું બધું સાચું છે બોલ્યા, આપણે ક્યાંય ખોટું કેવું નથી. તો પછી આજે દેશની અંદર હું એવું માનું છું કે પહેલાના જમાનામાં રાજા રજવાડાઓ હતા, એ પોતાની, ધારો કે એમણે યુક્રેનના યુદ્ધની વાત કરી, બરાબર, કોરોનાની વાત કરી, તો આ બંને એવી પરિસ્થિતિ છે કે કોરોના બી મહામારી હતી, એ વૈશ્વિક મહામારી હતી, ને યુક્રેનનું જે યુદ્ધ થયું એ બી પણ વૈશ્વિક હતું.
તો આ જે થયું ને એ પહેલાના રાજા રજવાડાઓ એવી કોઈ પણ આફત આવે પોતાના રાજ ઉપર તો એ પોતાના ભંડાર ખોલી દેતા, પણ પોતાની રૈયત જે છે, પ્રજા જે છે, એને તકલીફ ના પડે એનું ધ્યાન એ લોકો પહેલા રાખતા હતા, એવું મને ક્યાંક વાંચેલું છે. તો હું એવું માનું છું કે જયારે સત્તા પક્ષ હોય એને પ્રજાની એક જેને કહેવાય કે કાળજી લેવા માટે કે એની પરિસ્થિતિ સમજવા માટે એક એવું ન કરી શકાય કે એવું એક આર્થિક જે કઈ પાસું બનાવી શકતા હોય. હું એવું કઉ છું કે ઘણી વાર તો એવું હોય કે ભાઈ આપણે ભલે તમારી પાસે અર્થશાસ્ત્રી છે, બધા હોશિયાર લોકો છે, આપણે કહેતા નથી ક્યાંય પ્રોબ્લેમ છે, પણ ઘણીવાર સર્વદલીય બેઠક બોલાવી અને ધારો કે આપણને એવું લાગે કે વિરોધ પક્ષની અંદર પણ કોઈ સારા માણસ છે, એમનો પણ વિચાર લઈ શકાય, તો સર્વદલીય બેઠક બોલાવી અને જો ખરેખર દેશ લેવલે એમને લાગતું હોય કે આ પ્રોબ્લેમ છે ને આને નાથવો જોઈએ તો વિરોધ પક્ષની પણ સલાહ લેવી જોઈએ. પણ આ જે સત્તા પક્ષ છે એમાં માનનીય પ્રધાનમંત્રી આપણા લોકલાડીલા ગુજરાતના, એમને કોઈની સલાહ લેવાનું કઈ મને ખ્યાલ છે લાગતું નથી. કારણ કે આપણા મનમોહનસિંહજી છે, ડોક્ટર મનમોહનસિંહ, જેમણે આખા વર્લ્ડની મંદીને તારીને આપણા દેશને બચાવ્યો છે, જગ જાહેર છે. તો હું કઉ છું કે એવી રીતે આપણે કોઈ પણ ધારો કે ઇન્દિરાજી હતા ને તો પણ વાજપેયીજીની સલાહ લેતા હતા, એવું નતું. એ વખતે એકદમ તંદુરસ્ત રાજકારણ હતું. તો હું માનું છું કે અત્યારે દેશની અંદર ને કોઈ પણ જગ્યાએ એવું રાજકીય પરિસ્થિતિ થવી જોઈએ કે આ દેશની અંદર જે રાજ્યોને તોડવાની વાતને એક બાજુ મૂકી અને દેશની પ્રજા માટે વિચારી અને આવું કંઈક પગલું ભરવું જોઈએ જેનાથી લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસની તકલીફ સમજાય. જી જી, ચોક્કસથી. સિદ્ધાર્થભાઈ, બંનેની વાત આપે સાંભળી, મોંઘવારી, મંદી, અર્થવ્યવસ્થા, તમામ વાત કરી, અને જે રીતે અમીરની વાત કરી, અમીર અમીર બનતો જાય છે, ગરીબ 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 બનતો જાય છે, તે ટકાવારી અમીરની અને ગરીબની, જે પ્રકારે હમણાં ગાડીઓની પણ વાત કરી કે મોંઘવારી કહીએ છીએ પણ ઘણા લોકો છે કે તેમને મોંઘવારી નડતી જ નથી, એવા અમુક જ પર્સન્ટ છે. અને જે મંદી નથી આવવાની શક્યતા, અગાઉ પણ આપણે મંદીના જે જોઈ ચૂક્યા છીએ દેશમાં અને દુનિયામાં, હવે આગળ મંદીની શક્યતા નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. આપ શું માનો છો ઇકોનોમિસ્ટ તરીકે, શું આ વાત કેટલી સાચી છે? હવે આપણે ચોખ્ખી આંખોથી વાત કરીએ, કોઈ પણ પ્રકારના પીળા ચશ્માય નથી પહેર્યા અને કાળા ચશ્માય નથી પહેર્યા, તો જે વાસ્તવિકતા છે તો આ દેશમાં તકલીફો આવી છે અને આપણી પ્રજા, આપણો ગુજરાતી અને આખો ભારત દેશ ખમીરવંતી છે, એટલે તકલીફો વેઠીને પણ એ સંઘર્ષ કરી અને આગળ આવી જ રહ્યા છે. અને આ વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. એટલે સરકાર એની રીતે દરેક સરકાર પ્રયત્ન કરતી હોય છે, પરંતુ છેલ્લે તો મૂળ આપણી પ્રજા એ જેટલી જાગૃત હશે એટલું જ વધશે. કારણ કે સરકાર છે, આરબીઆઈ છે, તો એને લગતા મેકેનિઝમ કરતા જ હોય, કારણ કે એમને સરકારોને એમની વોટ બેંક પણ સાચવવાની હોય. એટલે કોઈ પણ સરકારને ગમે નહીં કે મોંઘવારી વધે, પરંતુ જેવા પરિબળો રચાયા છે, અમુક માનવ સર્જિત છે અને અમુક કુદરતી છે, તો એની વચ્ચે જે તાલમેલ બેસાડવાનો છે, તો એ તાલમેલ બેસાડવાનું આ એક વિટંબણા આવી છે અને આખા વિશ્વમાં મોંઘવારી આવી છે. તો એમાં કુદરતી રીતે અને સંગ્રહખોરી, સત્તાખોરી અને જે વૈશ્વિકરણ થઈ રહ્યું છે, ઉપભોક્તાવાદ વધી રહ્યો છે, તો એવી રીતે વધારે પૈસા કમાવાની લાલચના લીધે અમીર અમીર બનતો જાય છે અને મધ્યમ અને ગરીબ વર્ગનું ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી શોષણ થતું હોય છે. હવે જે સત્તામાં હોય, જેની પાસે રૂપિયો છે, મેન પાવર છે અને સત્તામાં છે, તો એમણે રોબિન હુડની જેમ પ્રજા માટે કામ કરે તો મેળ પડે. અધરવાઇઝ જો એ બંનેની જુગલબંધી થઈ ગઈ, મલ્ટીનેશનલ કંપનીઓની, વેપારીઓની અને રાજકારણીઓની, તો કદાચ આપણો દેશ વધારે ગરીબીમાં ગરકાય તો એવું નવાઈની વાત નથી. પરંતુ આપણે ઉર્વિશ સાહેબ છે તો એ સૌથી વધારે નજીકથી મોદી સાહેબને જાણે છે, એટલે એમને ખબર છે કે મોદી સાહેબના કણે કણમાં દેશના ઉત્થાનનું, વિકાસનું કામ છે, એટલે આપણા દેશમાં એવી પરિસ્થિતિ સર્જાવાની નથી. પરંતુ જો કોઈ એમ કહેતું હોય કે દેશમાં મંદી કંટ્રોલમાં છે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, મંદી નથી આવવાની કે સ્ટેગફ્લેશન નથી આવવાનું, તો ક્યાંક એ બેધારી નીતિ. કારણ કે ભારત એક વિવિધતાથી ભરેલો દેશ છે. તો આપણા જ્યારે પણ રેલવે સ્ટેશન ઉપર આપણે જઈએ છીએ, ટ્રેનમાં મુસાફર કરીએ છીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી, તો જ્યારે શહેર આવવાનું હોય ને તો ઝુંપડપટ્ટીથી શરૂઆત થાય, આપણને ખબર પડે ટ્રેનમાં બેઠા બેઠા કે હવે કોઈક મોટું શહેર આવી રહ્યું છે. હવે આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષ થયા, તો આપણે જાપાન જોઈ લઈએ, થાઈલેન્ડ જોઈ લઈએ, વિયેતનામ જોઈ લઈએ, તો એ દેશ ક્યાંના કેટલા આગળ વધી ગયા છે, આપણાથી નાના હતા તો પણ. તો શું 75 વર્ષમાં આપણે વિકાસ નથી કર્યો? વિકાસનો માપદંડ સીધો એવો જ છે કે 5 ટ્રિલિયન ઇકોનોમીથી વિકાસ ના મપાય. વિકાસ તો આપણા જન સામાન્ય લોકોને નજરે દેખાતો હોય એને વિકાસ કહેવાય. એટલે જ્યારે દેશમાં ઝુંપડપટ્ટી ઓછી થશે ત્યારે વિકાસ કહેવાશે. અને જ્યાં સુધી મોંઘવારીની વાત છે,
તો મોંઘવારીમાં યુક્રેન રશિયાનું વોર થયું તો બધું ઠીકરું એમના માથે ફોડી દે છે કે ભાઈ ઘઉંની શોર્ટેજ પડી એટલે ફૂડ ખાદ્ય ખોરાકમાં ભાવ વધ્યા, એડિબલ ઓઇલમાં ભાવ વધ્યા. તો એ મહાન અંશે 25% સાચું છે, 75% એ ઇસ્યુ છે કે લોકોએ ક્યાંક ને ક્યાંક નફાખોરી કરી છે અને સરકારે એના પ્રયત્ન કર્યા હોય, પણ જ્યાં સુધી બાબુશાહીનું છે, સરકાર ચલાવે છે બાબુશાહી લોકો, તો એમણે લાલ આંખ કરવી જોઈએ. પરંતુ જે પ્રમાણે ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છે તો જીએસટી ના કૌભાંડો નીકળી રહ્યા છે, તો એ સારું જ છે કે રેડ પાડે છે કૌભાંડો, પણ અત્યાર સુધી જે મિલીભગતો ચાલતી હોય એના સીધા આક્ષેપ નથી કરી રહ્યા, પણ આપણે જે ન્યૂઝપેપરમાં સમાચાર માધ્યમોમાં વાંચી રહ્યા છે તો એની ઉપર સરકારે કંટ્રોલ મૂકવાની વધારે જરૂર છે. સાથે સાથે એગ્રીકલ્ચર સેક્ટર, તો એગ્રીકલ્ચર સેક્ટરને જો હજી ઓર્ગેનાઇઝ વેમાં લઈ જઈશું, એને એક ઉદ્યોગનો દરજ્જો આપીશું તો ખેત પેદાશો વધશે, તો ફૂડ પ્રાઇસ કંટ્રોલમાં આવશે. એવી રીતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, એમએસએમઈ છે, તો એમએસએમઈ ની આ કોમ્પિટિશનમાં કમર ભાંગી ગઈ છે. ઈ કોમર્સ ધંધો આવવાથી એમાં કંઈ ખોટું નથી, પરંતુ આપણા જે નાના નાના વેપારીઓ છે હવે એમનું માર્જિન દબાઈ ગયો છે. એટલે એ સૌથી મોટું રોજગારી આપતું હોય ને તો એમએસએમઈ સેક્ટર આપણે ખેતીવાડી પછી, તો એ બંને સેક્ટર અત્યારે મરણ પથારીએ પડેલા છે. સરકાર એનો રિવાઇવલનો પ્લાન કરે છે, પરંતુ આપણે પણ એ સમજવું પડશે કે એ સેક્ટરને આપણે પુશ કરીએ. હજી પણ ચાઇનાથી માલ એટલો જ ઇમ્પોર્ટ થાય છે અને પરદેશથી આપણે આયાત કરીએ છીએ, રૂપિયો ઘસાઈ રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણને માર તો પડી જ રહ્યો છે. આપણું ફોરેન રિઝર્વ અત્યારે સારું છે, પણ જો આવું નવું ચાલ્યું વધારે ને વધારે તો કદાચ શક્યતા એવી છે કે આપણે પણ 1992 જેવી પરિસ્થિતિ ના થાય તો નવાય નહીં. અને જ્યાં સુધી અર્થતંત્રની નીતિ અને રીતિનો સવાલ છે તો આજના સમયમાં આપણે સ્વીકારવું પડે કે ચાણક્યની કમી આપણને મહેસૂસ થઈ રહી છે. કારણ કે જ્યારે પરદેશી માઇન્ડસેટ સાથે શાસન વ્યવસ્થા ચાલતી હોય કે કોમર્સ સ્ટ્રીમ ચાલતી હોય, આપણો ભારત એ વિશિષ્ટ પ્રકારનો દેશ છે, તો ગાંધીના સ્વરાજના નિયમોનું પાલન કરવું પડે. વિદેશી થિંક ટેન્ક થી જો ચાલતું હોય તંત્ર તો એ ખોટું છે, કારણ કે સેઝની પોલિસી આવી હતી કે ચાઇનામાં એ ચાલ્યું હતું એટલે ભારતમાં પણ ચાલશે, તો એ મોડેલ ફેલ ગયું છે. તો ક્યાંક ને ક્યાંક આપણે દેશી નુસ્ખાથી એ પદ્ધતિ અપનાવવી પડશે. એટલે ઉપભોક્તાવાદ સંગ્રહખોરી વેપારી પણ કરી રહ્યા છે, બધા વેપારી એવા નથી હોતા, પણ ટૂંકા અને ક્યાંક ને ક્યાંક લાંચ રૂશ્વત અત્યારે દેખીતી નથી, પણ એ પણ એ મોંઘવારી બેરોજગારીમાં ભાગ ભજવે છે. અને જે રીતે ઉદ્યોગ ધંધાને આપણે પ્રમોશન અને ફેલાવો આપશું તો આપણને રોજગારીનું સર્જન થશે. સ્વરોજગારી અત્યારે મહત્વની છે, કારણ કે જે રીતે સ્ટાર્ટઅપમાં છટણી થઈ રહી છે તો એવું લાગે છે કે બેરોજગારીનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે. નોકરિયાતને સ્કિલ ડેવલપ કરો તો મેળ થાય, અધરવાઇઝ અઘરું. બેરોજગારી પરથી જે રીતે વાત આમાં જે ગઈકાલે જે લોકસભામાં પણ ઉલ્લેખવામાં આવ્યું કે બેરોજગારી પણ ઘટી રહી છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ભારત દેશ ઉજવી રહ્યો છે, ત્યારે બેરોજગારી પણ ઘટી છે આવું પણ કહેવામાં આવ્યું છે. અને સામે પક્ષે વિપક્ષ છે તે વાતને લઈને પણ જે રીતે કરી રહ્યું છે, આરોપ કરી રહ્યું છે બેરોજગારી ક્યાં ઘટી છે. તો બેરોજગારી ઘટી અને વધી તેની વચ્ચે પણ એક સવાલ બની રહ્યો છે. ઉર્વેશભાઈ, બેરોજગારી ઘટી છે કે વધી છે? કારણ કે સવાલ વિપક્ષ એ જ કરી રહ્યો છે કે બેરોજગારી વધી છે. રોજગારી અને બેરોજગારીની વ્યાખ્યા પ્રવર્તમાન સમયમાં સતત બદલાતી જાય છે. અત્યારે બેરોજગારીમાં આપણે સ્વરોજગારીનું મૂલ્યાંકન કેવી રીતના કરીએ છીએ એ ખૂબ જ મહત્વની વાત છે. આપણે એક સત્ય હકીકત એ છે કે લગભગ 30 થી 35 કરોડ લોકો મુદ્રા યોજના અંતર્ગત સ્વરોજગારી તરફ વળ્યા છે. હવે એમાંથી કેટલાને આપણે બેરોજગાર કહીએ છીએ, કેટલાને આપણે એન્ટરપ્રેન્યોર કહીએ છીએ, આ સૂક્ષ્મ અભ્યાસનો વિષય છે. અને આ પ્રકારની વ્યવસ્થાનું નિર્માણ થવું, એમાંથી ઘણા લોકો સફળ થવું, અનેક ફેમિલીઓ આમાંથી એમનું સસ્ટેનન્સ થવું, આ બધી વાતો એક નવો આયામ લઈને આવે છે અર્થતંત્ર માટે. એટલે દરેક વ્યક્તિનું અર્થતંત્ર, સિદ્ધાર્થભાઈએ કહ્યું, મુકેશભાઈએ કહ્યું કે ગરીબી છે કે નીચલો મધ્યમ વર્ગ છે, એમની ખરીદ શક્તિ વધે તો એ અર્થતંત્રનું સાચું નિર્માણ તરફની દિશા છે. અને મોદીજીના વલણમાં આ વાત હંમેશા રિફ્લેક્ટ થાય છે. ગ્રામીણ અર્થતંત્રનું ખરીદ શક્તિ, ગરીબની ખરીદ શક્તિ એ સૌથી મહત્વના મુદ્દા છે. એટલે એ માટે વ્યક્તિનું નિર્માણ કરવાનું છે, એ વ્યક્તિની અર્થતંત્રની શક્તિ વધે એ સૌથી મહત્વની વાત છે. હવે આજની જે વાત છે એમાં બે મુદ્દા મુખ્ય છે, એક મોંઘવારી અને એક બીજું કે મંદીની ધારણા.
તો આ બાબતે જે અત્યારે જે આજે જે સાચું જે પૃથક્કરણ આવ્યું છે એના કેટલાક મુદ્દાઓ જે છે બહુ જરૂરી છે કે દર્શક મિત્રો માટે સમજવા કે મોંઘવારી માટે સરકારે એવું નથી કહ્યું કે મોંઘવારી નથી. સરકારે કહ્યું છે કે મોંઘવારી છે અને એ એક બહુ મોટી સમસ્યા છે અને એને નિયંત્રણમાં રાખવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને બીજું મંદી માટે એમ કહ્યું કે આપણે મંદી તરફ નથી જઈ રહ્યા, કારણ કે આપણે એવી અત્યારના એક વાતાવરણ ઊભું કરવાનો કેટલાક તત્વો દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે કે આપણે મંદી તરફ જઈ રહ્યા છીએ, ખૂબ મોટી મંદી તરફ જઈ રહ્યા છીએ, આપણી શ્રીલંકાની જેવી પરિસ્થિતિ થશે. આ વાત સદંતર ખોટી છે, પણ એનો બેઝ શું છે, શાને માટે આ વાત ખોટી છે? તો એ છે તો વિશ્વમાં સૌથી વધારે અત્યારે ગ્રોથ, જીડીપી ગ્રોથ અત્યારે ભારતનો 7.4% ઉપર રહેવાની શક્યતા છે આ વર્ષે પણ, કે જે હાર્ડલી 1 થી 2% સરેરાશ છે વિશ્વમાં. એમાં આપણે 7.4% ગ્રોથ સાથે આપણે મોખરે છે. બીજી વાત છે કે આપણે સૌથી સ્ટેબલ રહી શક્યા છે વિશ્વમાં. અત્યારે ઇન્ફ્લેશનના દર જુઓ કે અન્ય વસ્તુઓ જુઓ તો વિશ્વમાં સમગ્ર જગ્યાએ પ્રોબ્લેમ છે, પણ આપણે ટકી રહ્યા છીએ. આપણો જે ગોલ હતો કે આ પરિસ્થિતિમાં ટકી રહેવું, એના માટે આપણે વેક્સિનનું નિર્માણ કરવું, એનું વિતરણ કરવું, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ કરવો. હાજી, એટલે આપણે સમયનો થોડો અભાવ છે, રોકવા પડે છે. આગળ પણ બીજા મહેમાનો જોડે જી ઉર્વેશભાઈ આગળ પણ જવાનું છે. જી મુકેશભાઈ પણ રાહ જોઈ રહ્યા છે. મુકેશભાઈ આગળ વાત કરીએ. હમણાં જ ઉર્વેશભાઈએ જે વાત કરી મોંઘવારીને લઈને, જે આ સિવાય મંદીને લઈને વાત કરી, આપ શું કહેશો? અંતમાં આપનું રિએક્શન. આગળ હવે મોંઘવારી વધી રહી છે, મંદી પણ જે ન આવે, બીજા દેશોનું પણ જે કહેતા આવ્યા છીએ કે આ દેશમાં આવું થઈ રહ્યું છે, અને સરકાર પણ એ કહી રહી છે કે પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આવા ઘણા તત્વો છે કે બીજા દેશમાં આવું થઈ રહ્યું છે કે ભારતમાં પણ આવું થશે, આવા ગેરમાર્ગે દોરનારા તત્વો પણ છે. ત્યારે આપનું શું મંતવ્ય છે અંતમાં? હવે તમને શિવમભાઈ એક વાત કરું તો એમનું જે કેવું છે ને કે મોંઘવારી છે, કબૂલ સરકાર પણ કરે છે, બરાબર. મોંઘવારી માટે સરકાર પગલા પણ લે છે, બરાબર, એ પણ વાત સાચી, પગલા પણ લે છે. પણ હું એવું માનું છું કે એનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે ને, એની અંદર તમે જે બેરોજગારીની વાત કરો ને, તો બેરોજગારીમાં પણ ભરતી પ્રક્રિયામાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે, એની અંદર જે પગાર આપવામાં આવે એ લોકોને કાયમી કરવામાં હોય ને પછી જે પગારો વધતા હોય એની બદલે એ લોકો 4, 5, 6 વર્ષ થાય એટલે એ લોકોને છૂટા કરી નવાને કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે. એટલે પગારની જે ધોરણ છે એનું એ જ રહે, માણસોને નોકરી મળતી જાય પણ જૂના છે એ બેરોજગાર થતા જાય. અને જીએસટી ના કારણે જે નાના ઉદ્યોગો બંધ થયા અને જે જીએસટી ની આવક દેશમાં ભલે વધી, સારી વાત છે, હું કહું છું ઇન્કમ ટેક્સ ના પેરો પણ વધ્યા, પણ અલ્ટિમેટલી સરકાર પાસે જો પૈસો વધ્યો તે કોના માટે? એ માત્ર ને માત્ર જે નીચેનો ને છેડાનો જે વર્ગ છે, છેવાડાનો માનવી, એના માટે જે આ જે કઈ કરી રહ્યા છે આપણે કરી રહ્યા છે. તો એનું જો ઇમ્પ્લિમેન્ટેશન ના થાય, એ લોકોની પ્રગતિ ના થાય, એ લોકો ત્યાં જ રહે અને ઉદ્યોગપતિઓને રૂપિયાવાળા જ થતા જાય, તો મને લાગે છે દેશની અંદર આપણે ગરીબી કઈ રીતે ઘટાડી શકીએ અને મોંઘવારી કઈ રીતે ઘટાડી શકીએ. એટલે આ જે એમણે જે આખું ચક્કર કહ્યું ને, બેરોજગારી, મોંઘવારી ને સરકાર પગલા લઈ લીધી, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી. અને તમે જુઓ કે આ હું એક દાખલો આપું છું કે રોડ રસ્તાની અંદર તમે જો મોટું ઇમ્પ્લિમેન્ટેશન એમનું છે, એની અંદર રોડ રસ્તા તમે જો નવા રસ્તા ધોવાઈ ગયા છે, તો એ કોન્ટ્રાક્ટરોની જવાબદારી, જે તે મોટા કોન્ટ્રાક્ટરોની જવાબદારી, એ લોકોને બ્લેકલિસ્ટ કરવા, ફરીથી એ રોડ એવા ના થાય. એક મહત્વનો મુદ્દો છે સિદ્ધાર્થભાઈ, આપની પાસે અંતિમ રિએક્શન. મોંઘવારી જે વધી રહી છે, ભલે ગમે તે કહેતા હોય, પણ સામાન્ય વર્ગ, ગરીબ લોકો છે એ ચોક્કસથી રડી રહ્યા છે. 300-400 જે દિવસના કમાતા હોય છે અને બાકી ઘરનું ગુજરાન પણ ચલાવવાનું ઘણી બધી તકલીફ એમને પણ પડતી હોય છે. ત્યારે આગામી સમયમાં મોંઘવારી ઘટાડવા અને મંદી તરફ ન આગળ ધકેલાય અને ફોરેન ઇન્વેસ્ટર, જે આપણે વાત કરી ફોરેન રિઝર્વ, તે પણ વધતું રહે, તેની પણ કમી ના આવે, શું પગલાં ભરવા જોઈએ ને શું પગલાં આગળ એવા રહેવા જોઈએ જેથી આવી સ્થિતિ છે તે ન આવે? તો એનું આદર્શ સોલ્યુશન લઈએ ને તો જાપાન જોડેથી ઉદાહરણ આપણે લેવું પડે. 1945માં વર્લ્ડ વોર થઈ હતી ત્યારે આખું પાયમાલ થયું હતું, છાસવાળા સુનામી આવે છે, ભૂકંપ આવે છે અને પડીને પાછું બેઠું થાય છે. અને વિશ્વની 3જા નંબરની આર્થિક મહાસત્તા છે. આપણે હજી 5 ટ્રિલિયને પહોંચ્યા નથી, 2.5 થી 3 ટ્રિલિયને રમ્યા છે. ચાઇના જે 15 ટ્રિલિયને છે, અમેરિકા 20 ટ્રિલિયને પહોંચી ગયું છે. એટલે મંજિલ ઘણી લાંબી છે. એટલે વાતોના વડા કરતા સિવાય ધ મેન ઇન એક્શન, સીધી એક્શન જ કરી દેવાની. એક્શનમાં શું કરવાનું? હવે મુદ્દો એ આવે, એક્શનમાં આપણું એગ્રીકલ્ચરને આગળ લાવો, ડબલ ડિજિટના ગ્રોથમાં લાવો, આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યાં સૌથી વધારે રોજગારી આપે એને આગળ લાવો,
આઈટી સર્વિસીસ અને સર્વિસ સેક્ટર છે જે વિદેશી હુંડિયામણ લાવે છે એ સારું જ છે, પરંતુ દેશને મજબૂત કરવો હશે તો ખેતીવાડી અને એમએસએમઈ એને આગળ લઈ જવા પડશે, જી, જી. તો જ આ સાયકલનું નિરાકરણ આવશે. અને બીજી વાત મહત્વની, સ્ટાર્ટઅપ ને પ્રમોટ કરો એ વસ્તુ સારી છે, પરંતુ એમએસએમઈ ને પણ પ્રમોટ કરો, કારણ કે ચાલુ બિઝનેસ સ્ટાર્ટઅપ તો ઝીરો માંથી શરૂ થશે. જી ચોક્કસથી એમએસએમઈ એગ્રીકલ્ચર એ તમામ મુદ્દા અને તમામ સેક્ટર છે ખૂબ જ મહત્વના હોય છે દેશની એક પ્રગતિ માટે, દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે. અત્યારે આપણે ચર્ચા કરી એ જ મુદ્દા પર, બેરોજગારી, મંદી અને જે ઉત્પાદનો છે આ તમામ સેક્ટર છે એમાં કેવા પ્રકારનું જે રીતે ભારતમાં આગળ જે તમામ સેક્ટરો છે તે મંદી તરફ ન ધકેલાય અને બીજા દેશો જેવી સ્થિતિ ન સર્જાય તેમાં ચોક્કસ અત્યારે એવી કોઈ શક્યતા નથી જેવું કહેવામાં આવ્યું છે ને જે પ્રકારના રિપોર્ટ પણ આવી રહ્યા છે. અત્યારે ચર્ચા કરી તેમાં ઉર્વેશભાઈ, મુકેશભાઈ અને સિદ્ધાર્થભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાયા અને મહત્વની ચર્ચા અમારી સાથે કરી તે બદલ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.